અમિત, અત્યારે નજર કરીએ પૂરા ઓટો સેક્ટર પર. ડેફિનેટલી આજે આપણને સારું બાઇંગ જોવા મળ્યું છે. નવેમ્બર ઓટોના આંકડા જે આવ્યા છે એમ કહી શકાય કે સિલેક્ટેડ કંપનીઓ માટે આપણને ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. પરંતુ અત્યારે નજર કરીએ અશોક લેલેન્ડ પર. અશોક લેલેન્ડના નંબર્સ આવ્યા છે અને ત્યારબાદ અત્યારે આપણે કાઉન્ટરમાં જોઈએ છે આપણને ઉપલા સુધી સારું એવું દબાણ જોવા મળ્યું છે. ખાસ એનું કમર્શિયલ વ્હીકલનું જે વેચાણ જે છે તેમાં દબાણ આવ્યું છે. લગભગ 11% જે આપણને ત્યાં દબાણ જોવા મળ્યું, જેને કારણે કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યારે ડે લોની આસપાસ કારોબાર કરી રહ્યું છે. અને ડેફિનેટલી અશોક લેલેન્ડનો મોટો બિઝનેસ જે છે તે ટ્રેક્ટરનો જ છે. અને અગર ત્યાં જ અગર કમર્શિયલ વ્હીકલ્સમાં અગર જો નેગેટિવિટી આવે છે, સેલ્સ ઘટે છે, તો એનું ઇમ્પેક્ટ ડેફિનેટલી નેગેટિવ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ ઓટો સેક્ટર તમને કેવું લાગી રહ્યું છે અને અશોક લેલેન્ડ માટે અહીંયા તમારો શું મત બની રહ્યો છે? વાત કરીએ ઓટો સેક્ટરમાં તો આખા ઓટો સેક્ટરમાં એક કરેક્ટિવ પેટર્ન ચાલી રહી છે. મતલબમાં પ્રાઇસમાં જે અગાઉ એક સારી એવી તેજી જોવા મળી રહી, ત્યારે પછી બધા જ સ્ટોક્સમાં એક ઝિગઝેગ યા ફ્લેટ કરેક્શન ફોર્મેશન થઈ રહ્યા છે. અને અશોક લેલેન્ડ પણ એ જ વસ્તુ થઈ રહ્યું છે. તો અશોક લેલેન્ડમાં આવનારા દિવસોમાં 198 સુધીના પ્રાઇસ જોવા મળી શકે છે. તો વેટ એન્ડ વોચ લેવી જોઈએ. અને આ લેવલ ઉપર નવી બાઇંગ અને કોઈક રિવર્સલ આવે છે, બ્રેકઆઉટ મળે છે, તો આ લેવલ પર નવી બાઇંગની સલાહ રહેશે. તો એકવાર વેટ કરવી જોઈએ અશોક લેલેન્ડમાં 198 લેવલ માટે. ઓકે, તો અમિત તરફથી ખાસ કરીને અશોક લેલેન્ડ અગર 198ની આસપાસ આવે છે તો ત્યાં તમારે ખરીદદારી કરવી જોઈએ. ત્યારબાદ